નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે જે કંઈ મનોવિજ્ઞાનના વિડીયો કહીએ તો વિડીયો અથવા તો પ્રશ્નોની સમજ તમારા સુધી પહોંચતી રહેશે અથવા તો પહોંચાડતા રહ્યા છીએ. વિવિધ જે મનોવિજ્ઞાનના પ્રશ્નો તેમજ મનોવિજ્ઞાનને લગતી વિવિધ પ્રકારની સમજૂતી તમારી સુધી પહોંચે એ માટેનો આપણો આ એક પ્રયત્ન છે. તેમજ આ એક ચેનલ ચાલુ કરવાનો આયામ અથવા તો હેતુ એ જ છે કે હાલ તમે પણ જોઈ રહ્યા છો કે માસ્ટરનો અભ્યાસ છે એ મનોવિજ્ઞાનમાં કહેવાય ને ડાયરેક્ટ અથવા તો ઘરે બેઠા છે એ કરી શકાતું નથી, એક્સટર્નલમાં કરી શકાતું નથી. તો તમે વિચારો કે ભાઈ આ વિષય છે એ કેટલો મહત્વપૂર્ણ છે. આપણે કહેવું કે તો એ પણ કહી શકાય કે સાયન્સની સમકક્ષ આ વિષય છે તે છે. અને દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ વિષય છે તે પૂછાતો રહેતો હોય છે. અને વિષયની સાથે સાથે અહીંયા ધોરણ 11 અને 12ના જે આર્ટ્સના વિદ્યાર્થીઓ ખાસ કરીને મનોવિજ્ઞાન વિષય જ્યારે પસંદ કરે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે છે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આવેલ છે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક જે ભાઈઓ બહેનો છે, દરેક ભાઈઓ બહેનોને છે આ મારા વિડીયો છે એમની સુધી પહોંચે અને તેઓ આ વિડીયોનો લાભ લઈ શકે અને સરળતાથી છે એ મનોવિજ્ઞાનની મારા જ્ઞાન પ્રમાણે સમજૂતી છે તે મેળવી શકે. હું પણ અહીંથી મને જેટલો કોન્સેપ્ટ ક્લિયર હોય એટલું જ તમને આપવાનો પ્રયત્ન કરું છું. આ સિવાય પણ વધુ પણ માહિતી અથવા તો વધુ વિડીયો અથવા તો વધુ વિસ્તારપૂર્વકની સમજૂતી પણ તમને એ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મળી શકે. કોઈ સારા ક્લાસ જોઈન કરો તો પણ મળી શકે છે. પણ ધોરણ 11 અને 12ના જ્યારે વિદ્યાર્થીઓ છે તો એમને જ્યારે કહેવું હોય તો કહી શકાય કે ભાઈ એ ઘરે બેઠા પણ જ્યારે ધોરણ 12ની જ્યારે પરીક્ષા આપતા હોય, બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય, રેગ્યુલર સ્ટડી કરતા હોય એમને પણ, અને જે રેગ્યુલર સ્ટડી નથી કરતા એમને પણ આ વિડીયો બધા જ ઉપયોગી બની રહે એ હેતુથી આ પ્રકારની જે ચેનલ છે આપણે ચાલુ કરવામાં આવેલ છે. ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં કોઈ વિડીયો અથવા તો આપણે કહેવું હોય તો કહી શકાય કે ભાઈ મેં યુટ્યુબ ચેનલમાં અથવા તો યુટ્યુબમાં મેં સર્ચ કર્યું કે ભાઈ સાયકોલોજીમાં ધોરણ 12 અથવા તો ધોરણ 11 આર્ટ્સ મનોવિજ્ઞાનના કોઈ વિડીયો હોય તો કહેવાય ને કે મિનિમમ ચેનલો, મેક્સિમમ નહીં પણ મિનિમમ, ઓછામાં ઓછી રેર કેસમાં લગભગ મને અંદાજિત આપણે કહેવું હોય તો 20 થી 25 ચેનલો છે આપણને મને જોવા મળી. એમાં પણ મુખ્યત્વે આમ કહેવાય કે પ્રોપરલી કોઈ વિષયોની તો એવી 5-7 ચેનલો અથવા તો 5-4 જે છે જે શિક્ષકો દ્વારા છે એ આ પ્રકારના વિષયની છે એ કહેવાય ને કે પ્રસારણ કરવામાં આવી રહેલું છે. તો મને પણ એવો એક આઈડિયા આવ્યો કે કેમ નહીં કે ભાઈ આપણે પણ એક યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી આપણા લેક્ચર પહોંચે એ હેતુસર તમને છે આ ચેનલમાં છે ઘણી બધી માહિતી છે શીખવા મળે એ હેતુસર આ પ્રકારની જે ચેનલ છે આપણે ચાલુ કરવામાં આવેલી છે. અત્યાર સુધીના લગભગ 400 થી 450 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આમ તો સબસ્ક્રાઈબ કરો ન કરો એ આપણી કહેવાય કે ગૌણ બાબત છે, પરંતુ તમે વિડીયો જોવો, તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમને વધુ વિડીયો ગમે તો શેર પણ કરો, બરાબર? અને તમને બહુ વધુ ગમે તો તમે સબસ્ક્રાઈબ કરી શકો. તો આ સરસ મજાની જે ચેનલ છે તમારા સુધી અને તમામ જે કંઈ વિદ્યાર્થીઓ સુધી છે તે પહોંચે. અને આ વિષય એક એવો વિષય છે કે જે વ્યવહારુ ઉપયોગી પણ બની રહે તેવો વિષય છે. માત્ર આપણે અભ્યાસક્રમ પૂરતા જ આ વિષય સુધી રહીશું નહીં. જ્યારે કોઈ પણ જે તે ટોપિક આવશે ત્યારે આપણે વ્યવહારુ જે કહીએ એ ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપણે એ પણ વાત કરવી હતી કે ભાઈ મિત્રો આપણો ટાર્ગેટ અત્યારે છે એ લગભગ 1000 સબસ્ક્રાઈબર કરવાનો છે. તો જે મિત્રો આપણો આ વિડીયો જોવે છે, નિહાળે છે, બરાબર, તો એ મિત્રોને એક કહેવાય કે નમ્ર વિનંતી છે કે તે જો તમને વિડીયો ગમતો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો, બરાબર, અને ન ગમતો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકતા નથી. તો એક વિનંતી, તેમજ સાથે આમ જોવા જઈએ તો માત્ર મનોવિજ્ઞાનમાં આપણે ધોરણ 11 અને 12 આર્ટ્સ નહીં, પરંતુ હવે પછી આપણે કોલેજમાં જે અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓને સંલગ્ન મુદ્દાઓ તેમજ અન્ય જે ખાસ કરીને મનોવિજ્ઞાન વિષયમાં જે તૈયારી કરતા હોય આગળ પ્રોફેસર બનવા માટેની આ જે પરીક્ષાઓ આવે છે જીસેટ અને નેટ, બરાબર, તો એની પરીક્ષાની તૈયારી કરતા એના વિડીયો પણ આપણે છે ચેનલમાં શરૂ કરવાનો આપણો વિચાર છે. પરંતુ ધીમે ધીમે અને ધીરે ધીરે
આપણે જે 11 અને 12 આર્ટ્સના જે કંઈ વિડીયો મૂકીએ છીએ એવી જ રીતે એનાથી પણ વિશેષ આપણે સરસ મજાની માહિતી સાથે છે એ વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું. આ સાથે જ હું વેલ ક્વોલિફાઈડ આપણે કહેવું હોય તો કહી શકાય કે ભાઈ જીસેટ ક્વોલિફાઈડ છું, તેમજ હાલ અત્યારે પીએચડીનો અભ્યાસ પણ કરી રહ્યો છું. તો મિત્રો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે કઈ રીતે અને કેવી રીતે અને કોના વિડીયો આપણે જોવા. ઘણી બધી ચેનલોમાં એવું પણ આવતું હોય આપણે કોઈ અન્ય જે કોઈ વ્યક્તિ બનાવે સારું જ બનાવે, બેસ્ટ બનાવે, શ્રેષ્ઠ બનાવે, પરંતુ એક સમજૂતી સાથે અને વિસ્તારપૂર્વક જ્યારે સમજ આપણને ખ્યાલ આવે ત્યારે કહી શકાય કે ના એના વિશેનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. બાકી તો આપણને માહિતી તો હોય પાઠ્યપુસ્તકમાંથી પણ મળતી જ હોય છે. તો એક એવી રીતે તમે આ ચેનલ અને તમે કહેવાય કે સબસ્ક્રાઈબ કરી શકો તેમજ શેર પણ કરી શકો. તો આ સાથે જ આ એક વાત કહેવાની હતી અને આ વિડીયોમાં માત્ર એટલી જ વાત હતી કે તમને તમારા સુધી મારી આ વાત દરેક જે વ્યક્તિઓ જે મનોવિજ્ઞાનના ધોરણ 11 અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ છે તેમના સુધી પહોંચે અને તેઓ અન્ય વ્યક્તિઓ અથવા તો વિદ્યાર્થીઓને આપણી ચેનલ શેર કરે અને આપણી ચેનલનો પણ લાભ ઉઠાવી શકે છે. આપણે જે રીતે આપણે કહેવું હોય તો કહી શકાય નિરંતર રોજ એકાદો બે પ્રશ્નની હે સમજૂતી અથવા તો જે સેશનની હે એ તૈયારી સાથે એ વિડીયો મૂકતા રહીશું. આ સાથે જ ફરી મળીશું આપણે બીજા જે વિષયના સંદર્ભમાં અથવા તો જે પ્રશ્નની સમજૂતી સાથે આપણે બીજો લેક્ચર અથવા તો સેશન લઈને આવીશું. ફરી મળીશું. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.